નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ ભાગ નંબર 2. ભાગ નંબર 1માં આપણે વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આ ભાગની અંદર મોસ્ટ આઈએમપી જે ખૂણાઓ છે કોણ કહેવાય એ આપણે લઈશું, અમુક નોંધ આપણે લઈશું અને પ્રમેયનો અભ્યાસ કરવાનો છે. તો નંબર 1 છે આસન્ન કોણ. એની વ્યાખ્યા: બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય. તો આનો મતલબ કે આકૃતિની અંદર બે ખૂણાઓ બનતા હશે અને બંને ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોવું જોઈએ. એક ભુજ, ભુજ એટલે અહીંયા બાજુ થશે, ભુજનો અર્થ અહીંયા થશે બાજુ. એક ભુજ સામાન્ય હોય એટલે કે બંને ખૂણાની એક બાજુ કેવી હોય? સામાન્ય હોય. અને સામાન્ય ન હોય અને એ ખૂણાની અંદર જે સામાન્ય નહીં હોય એવી બાજુઓ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાને આસન્ન કોણ કહે છે. આ તમને આકૃતિ પરથી જ સમજણ પડશે, તો આકૃતિ જોઈએ. એવું કહે છે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય. તો અહીંયા આ બે ખૂણા બને છે, આ બે ખૂણા બને છે. તો આ બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય એટલે કે ક્યુ એ શિરોબિંદુ છે જે સામાન્ય કહેવાશે. એ લખી નાખું છું, સામાન્ય. એટલે કે આ સામાન્ય શિરોબિંદુ આ બે ખૂણાઓનું એક સામાન્ય શિરોબિંદુ કહેવાશે. તો શું કીધું છે? બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય એટલે કે આ બે ખૂણાનું શિરોબિંદુ કયું છે? એક જ છે, ક્યુ. એક ભુજ સામાન્ય હોય, એક બાજુ. હવે આ બંને ખૂણા માટે આ એક બાજુ સામાન્ય છે, ક્યુ એસ. આ ભુજ સામાન્ય કહેવાશે. અને સામાન્ય ન હોય તેવા ભુજ, અને બીજી બે બાજુ કઈ સામાન્ય નથી? પી ક્યુ અને ક્યુ આર. આ બે બાજુ સામાન્ય ન કહેવાય કારણ કે જુદી જુદી દિશામાં છે. તો સામાન્ય ન હોય એ ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ છે. તો એકદમ સરળ રીતે આકૃતિ પરથી સમજી શકાય. બે ખૂણાઓનું શિરોબિંદુ, આ બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય એવી બે ભુજો સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ આવેલા હોય છે. તો એને આપણે શું કહીશું? આસન્ન કોણ. તો આસન્ન ખૂણાઓ કયા કહેવાશે? તો પી ક્યુ એસ. તો પેલો ખૂણો પી ક્યુ એસ અને બીજો ખૂણો આર ક્યુ એસ, આર ક્યુ એસ. તો આ બે ખૂણાઓ આસન્ન કોણ કહેવાશે? પી ક્યુ એસ, આર ક્યુ એસ. જ્યાં ખૂણો બનતો હોય એ નામ હંમેશા મધ્યમાં રાખવાનું, જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. હવે સામાન્ય ભુજ એટલે બાજુ કઈ સામાન્ય છે? તો ક્યુ એસ. બાજુ ક્યુ એસ સામાન્ય છે, ક્યુ એસ સામાન્ય છે. શિરોબિંદુ, બંને ખૂણાઓનું શિરોબિંદુ એક કયું છે? ક્યુ. બંને ખૂણાઓનું એક જ શિરોબિંદુ છે. સામાન્ય ન હોય એવા ભુજ, તો બે સામાન્ય નથી, એ ક્યુ, પી ક્યુ અને ક્યુ આર. પી ક્યુ અને ક્યુ આર. તો ફરી એકવાર આસન્ન કોણ જોઈ લઈશું. બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય એટલે કે આ બે ખૂણાનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય એવા ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ આવેલા હોય તો એને કહેવાશે આસન્ન કોણ. તો આસન્ન ખૂણાઓ છે પી ક્યુ એસ, આર ક્યુ એસ. સામાન્ય ભુજ ક્યુ એસ. શિરોબિંદુ બંનેનું એક જ કયું છે? ક્યુ. સામાન્ય ન હોય એવી ભુજ પી ક્યુ અને ક્યુ. હવે અહીંયા એક નોંધ આમાં એવું છે કે બંનેનો સરવાળો હંમેશા કેટલો થશે? 180. એ યાદ રાખવાનું છે. તો પી ક્યુ એસ પ્લસ આર ક્યુ એસ. પી ક્યુ એસ, આર ક્યુ એસ. હવે જો આ બે ખૂણા બને છે, આ બે ખૂણાનો ટોટલ સરવાળો કેટલો થાય?
PQR. યાદ રાખવાનું છે, એક્ઝામ્પલમાં કામ લાગશે. એટલે કે આ આખું PQR ટોટલ પૂરેપૂરું માપ કેવા છે? PQR એના બરાબર આ બે ખૂણાનો સરવાળો. અને બે આસન્ન કોણનો સરવાળો હંમેશા 180 અંશ થશે. એ આપણે આગળ નોંધમાં જોઈશું. તો હવે આપણે વાત કરીએ રૈખિક જોડની. જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે, એટલે કે આની આકૃતિની અંદર આસન્ન કોણ પણ હશે અને સામાન્ય ભુજ નહીં હોય એ પણ હશે, અને સામાન્ય ભુજ પણ જોવા તમને મળશે. તો જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડ કહે છે. તો આકૃતિ દ્વારા સમજીએ. જો બે આસન્ન કોણના, એટલે કે આ બે આસન્ન કોણ બને છે, સામાન્ય ન હોય તેવા ભુજ, સામાન્ય ન હોય, આ તો સામાન્ય ભુજ કેવા છે? BD. તો એના સિવાયના સામાન્ય ન હોય એવા ભુજ AB અને BC. તો આ બે જે બાજુઓ છે સામાન્ય નથી, અહીંથી ભાગ પડે છે. તો AB અને BC, તો આ બે બાજુઓ સામાન્ય નથી. સામાન્ય ન હોય એવા ભુજ એક રેખા બનાવે છે. આ એક રેખા બને છે, AC રેખા બની છે. તો આને શું કહીશું? રૈખિક જોડ. તો રેખા કઈ છે? રેખા AC છે. સામાન્ય ન હોય તેવા ભુજ AB અને BC, AB અને BC. સામાન્ય ભુજ કેવા છે? BD. અને રૈખિક જોડના ખૂણા, તો આ બે ખૂણા બને છે ABD, ABD અને બીજું છે CBD. અને આ રૈખિક જોડના ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ થશે. ABD પ્લસ CBD બરાબર 180 અંશ. ખાસ યાદ રાખવાનું છે કે રૈખિક જોડના ખૂણા આ રીતે સીધા હોવા જરૂરી નથી. આ રીતે ઉલટમાં પણ જોવા મળશે, ત્રાંસા પણ તમને જોવા મળશે. તો આપણે આકૃતિમાં જોઈને સમજવાનું છે કે આ રૈખિક જોડ છે. તો ફરી એકવાર, જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય એવા ભુજ, બે આસન્ન કોણ છે, આ એના સામાન્ય ભુજ ન કહેવાય, અને એ રેખા બનાવે તો એને આપણે કહીશું રૈખિક જોડ. તો રેખા હતી AC રેખા કેવા છે? સામાન્ય ન હોય તેવા ભુજ AB અને BC, સામાન્ય બાજુ નથી. અને સામાન્ય બાજુ કઈ કેવા છે? BD. બે ખૂણા કયા બને છે? ABD CBD. અને આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. હવે અંતિમ જોઈએ અભિકોણ. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં, સામાન્ય શિરોબિંદુ એટલે બે ખૂણાઓનું શિરોબિંદુ પણ એક જ હશે. એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવે તો તેવા ખૂણાઓને અભિકોણ કહે છે. આકૃતિ પરથી સમજીએ. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં, આ સામાન્ય શિરોબિંદુ છે, આ બે ખૂણા બનાવે છે સામસામે. એક ખૂણાનો દરેક ભુજ એ બીજા ખૂણાના ભુજ સાથે રેખા બનાવે તો એને શું કહેવાશે? અભિકોણ. એટલે કે આ બંને અને આ બંને સામસામે. અભિકોણમાં શોર્ટમાં યાદ રાખવું હોય તો સામસામેના ખૂણા કેવા હોય? અભિકોણ. તો સામાન્ય બિંદુ શું કહેવાશે? Q. બે અભિકોણ કયા? તો એક તો આ સામસામેની જોડ MQO, MQO બરાબર PQN. સામસામેના ખૂણા હંમેશા કેવા હોય? સરખા. હવે બીજી જોડ, હવે આ જોડ MQP, એની સામે છે આ OQN. તો
આ અભિકોણ હતું કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવે તો તેને અભિકોણ કહીશું. અભિકોણમાં સામસામેની બાજુ સમાન હોય છે, સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન. આ 20 અંશનો હશે તો આ પણ 20 અંશ, આ 40 અંશ તો સામે પણ 40 અંશ. કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી, પરંતુ પહેલા ખૂણા દર્શાવવાના આ રીતે અને પછી એમની કિંમત મૂકવાની. હવે બે નોંધ છે. બે આસન્ન કોણોનો સરવાળો હંમેશા કેટલો થાય? 180, જે આપણે આગળ વાત કરી. તો સામાન્ય ન હોય તેવી બાજુઓ રેખા બનાવશે, એટલે કે સામાન્ય બાજુ નહીં હોય એ રેખા બનાવશે. જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર જ હોય, એટલે કે આ રીતે જે કિરણનું ઉદ્ભવ બિંદુ એ જ રેખા ઉપર હોય તો તેવા કિરણ અને રેખાથી બનતા ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો આ રેખાથી આ જે બે બાજુ બનશે એનો સરવાળો કેટલો થશે? 180 અંશ. તો આ બે નોંધ છે, ખાસ યાદ રાખવાની છે. હવે આ ચેપ્ટરથી આપણે પ્રમેય વિભાગ ચાલુ થાય છે. તમારે ધોરણ 8માં આવતું ન હતું, ધોરણ 9થી પ્રમેય વિભાગ ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. ધોરણ 10માં પણ આ જ પ્રમેયના ઉપયોગો થશે, થિયરી આ જ હશે. તો ધોરણ 9ની અંદર ખાસ ધ્યાન રાખીને પ્રમેયનો અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીશું 6.1 પ્રમેયથી. તો સૌથી પહેલાં પ્રમેયની અંદર તમને ફક્ત વિધાન જ આપેલું હશે, જ્યાં મેં લખેલું છે. તમારે આકૃતિ પણ જાતે દોરવાની છે, એના પરથી પક્ષ લખવાનો છે, સાધ્ય લખવાનું છે, સાબિતી. તો અહીંયા પ્રશ્ન એવો થાય કે પક્ષ, સાધ્ય અને સાબિતી છે શું? આકૃતિ તો આવડી જશે. તો પક્ષની અંદર આપણે આકૃતિ પરથી જ લખવાનું, જે આકૃતિમાં આપેલું હોય એને આપણે પક્ષમાં લખીશું. સાધ્યમાં જે સાબિત કરવાનું છે એ આપણે લખીશું સાધ્યમાં. સાબિતીમાંથી આપણે શરૂઆત કરશું, પ્રૂફ કેવી રીતે આપણે સાબિત કરવું એ. તો સૌ પ્રથમ આ તમને આકૃતિ આપેલી છે. વિધાન એવું છે, પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે, એટલે કે આ બે આપણે સામસામેના ખૂણા સમાન બતાવવાના છે. તો આપણને અત્યારે આપેલું છું, આપણે આ જે આકૃતિની અંદર છે શું અત્યારે? તો તમને બે રેખાઓ આપેલી છે, AB અને CD, અને આ બંને રેખાઓ એકબીજાને ક્યાં છેદે છે? બિંદુ O પાસે. તો આપણે પક્ષમાં લખ્યું રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. આના સિવાય આકૃતિમાં બીજું કશું પણ આપેલું નથી. આકૃતિમાં જે હોય એ આપણે પક્ષમાં લખીશું. ત્યારબાદ આકૃતિ. હવે સાધ્ય. સાધ્યમાં સાબિત શું કરવું છે? તો સામસામેના ખૂણા. તો AOD એની સામે COB, એ જ રીતે AOC BOD. આમાંથી કોઈ એક જોડ આપણે સાબિત કરી દઈએ તો બાકીની જોડ ઓટોમેટિક સાબિત થઈ જ જશે. બાકીની સાબિત કરવાની નહીં, કોઈ એક જ જોડ સાબિત કરીશું. સામસામેના ખૂણા આપણે સાબિત કરવાના છે. તો આપણે સાબિતીમાં સૌ પ્રથમ કઈ બે રેખા આપેલી છે? રેખા AB અને CD પરથી, કારણ કે આપણે જે પણ સાબિત કરીશું એ આ બંને રેખા પરથી કરીશું. તો રેખા AB અને CD પરથી. તો ચલો સૌ પ્રથમ પેલા આ ભાગ લઈશું. આપણે બંને રેખાનો ઉપયોગ કરવાનો છે. તો સૌ પ્રથમ આ જે નીચેનો ભાગ આપણે ભૂલી જવાનો. તો વધે શું? OA એક કિરણ કહેવાશે. તો કિરણ OA એ ક્યાં આવેલું છે? આ જે કિરણ OA છે રેખા CD પર આવેલું છે. કિરણ OA એ રેખા CD પર આવેલું છે. રેખા CD પર આવેલી છે. અને આપણને ખબર છે આ શું બનાવે છે? રૈખિક જોડ બને છે. આ જો ઉપરનો ભાગ, નીચેનો નથી એવું સમજી લેવાનું ભાગ. તો આ બે બાજુ રૈખિક જોડ બનાવે છે, અને રૈખિક જોડનો સરવાળો 180 થાય. તો આ બંનેનો સરવાળો તો AOC AOD AOC પ્લસ AOD બરાબર 180.
80 અંશ. અને આપી દઈએ સમીકરણ 1. તો આપણે આ સીડી રેખાનો ઉપયોગ કર્યો. હવે એબી રેખાનો ઉપયોગ કરવાનો છે. તો એબી રેખાનો ઉપયોગ કરવા માટે આપણે આ ભાગ ઢાંકી દેવો પડશે. આ ભાગ ઢાંકી દેવો પડશે. તો અહીંયા કિરણ કયું બને છે? ઓડી. તો બીજા ભાગમાં આપણે લખીશું કિરણ ઓડી એ. તો આ જે કિરણ ઓડી છે ઉપરનો ભાગ એ રેખા એબી પર આવેલ છે. એ રેખા એબી પર આવેલ છે. તો આ ભાગ તો આપણે ઢાંકી દીધો હતો. તો આ બે ખૂણા પણ શું બનાવે છે? રૈખિક જોડ. તો આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થશે. તો એ કયા ખૂણા છે? AOD પ્લસ BOD. બરાબર 180 અંશ. સમીકરણ નંબર 2. અને અહીંયા બીજી એક ખાસ વાત, તમે જ્યાં લખો છો કે આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ, ત્યાં આપણે નામ શું આપ્યું? રૈખિક જોડના ખૂણા. આ લખવાનું ભૂલવાનું નથી. આસન કોણ હોય તો આસન કોણ, રૈખિક જોડ હોય તો રૈખિક જોડ. બસ. હવે બંને સમીકરણને સરખાઈ દઈએ 1 અને 2 પરથી. હવે બંને સમીકરણને આપણે સરખાવશું તો બરાબરની ડાબી બાજુને સરખાવવાની, બરાબરની જમણી બાજુને સરખાવવાની. તો બંને બાજુ 180 અને 180 છે. તો એ તો ઉડી જ જશે સામ સામે. તો વધ્યું શું? એક બાજુ વધ્યું આ બંને. તો આપણે લખીશું AOC અને AOD. AOC અને AOD વધ્યું. સમીકરણ 2 માં શું વધે છે? AOD અને BOD. બરાબરની જમણી બાજુ બંનેમાં 180 હતા. તો એ તો ઉડી જશે. ચલો. તો AOD કેન્સલ. તો વધે છે શું? AOC અને BOD. હવે આ આપણે સાધ્યમાં જોવાનું કઈ જોડ સાબિત થઈ. તો નંબર 2 AOC અને BOD. બરાબર. અને આપી દઈએ નંબર 3. સમીકરણ 3 એ અભિકોણની એક જોડ છે. તો સમીકરણ 3 પરથી બાકીની જે જોડ છે એ પણ કેવી આવે? સમાન આવે. AOD બરાબર COB. તો આ પ્રમેય હતો. ફરી એકવાર વિધાન હતું, પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. તો પક્ષમાં આપણે એ જ લખીશું જે આકૃતિમાં તમને આપેલું હોય. તો આકૃતિમાં શું આપેલું હતું? બે રેખા અને બંને રેખાનું એક સામાન્ય બિંદુ O. તો રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. સાબિત કરવાનું હતું સાધ્યમાં સામસામેના ખૂણા સમાન. તો અહીંયા આપણે બે જોડ દર્શાવી. સાબિતી. બંને રેખાનો ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે OB ને દૂર કરી. તો ઉપરની બાજુ કિરણ OA વધ્યું. તો કિરણ OA રેખા CD પર આવેલ છે. કિરણ OA રેખા CD પર આવેલ છે. તો ત્યાં બને છે રૈખિક જોડ. રૈખિક જોડનો સરવાળો કેટલો થાય બંને ખૂણાનો? 180. તો AOC AOD એનો સરવાળો 180 રૈખિક જોડના ખૂણા. હવે આપણે AB નો ઉપયોગ કરવાનો છે. તો આ ઢાંકી દીધું. તો ઉપરની બાજુ OD કિરણ બને છે. તો કિરણ OD રેખા AB પર આવેલ છે. તો કિરણ OD એ રેખા AB પર આવેલ છે. એટલે કે આ બે ખૂણાનો સરવાળો પણ કેટલો થાય? 180. AOD BOD. તો AOD અને BOD બરાબર 180. તો 1 અને 2 પરથી જમણી બાજુને સરખાવશું, ડાબી બાજુને. બંનેની જમણી બાજુ 180 છે. તો એ તો કેન્સલ થઈ જશે. તો આ બાજુ ડાબી બાજુ વધી અને આ ડાબી બાજુ એ બંનેને સરખાઈ દીધી.
એઓડી એઓડી કેન્સલ, તો આપણને મળે છે એઓસી અને બીઓડી, સમીકરણ 3. તો એ સાધ્યમાં આપણે અહીંયા જોયું કે બીજા નંબરની જે જોડ હતી એ સાબિત કરી. તો સમીકરણ 3 એ અભિકોણની એક જોડ છે અને સમીકરણ 3 પરથી પણ આ જોડ સાબિત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેયને સમજી વિચારીને લખીને તૈયાર કરવાનો છે, ગોખવાનો નથી. આકૃતિ પરથી સમજશો તો આવડી જશે.